હેલો મિત્રો, કેમ છો બધાય? જય દ્વારકાધીશ બધાયને. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે આપણે આવી ગયા છે મગના ભર વારવા. અહીં પપ્પા ટ્રેક્ટર દ્વારા અહીં ભર વારે છે. અહીં ભર બધા ખરી કરવાની છે મગના ભરની. અને અત્યારે આપણે ચણામાં પાણી ચાલુ કર્યું છે. મગના ભર વારી રાપ કાઢી અને આમાં ઓરવણું ચાલુ કરવાનું છે. તો ચાલો ભર વારે તમને બતાવું, પછી બીજી આગળની પ્રોસેસ કરીએ. ભાઈ આ રીતના કંઈક આપણે ખરીમાં ભર રાખી દીધા. અહીંયા બે પરની જગ્યા મૂકી દીધી, કારણ કે જ્યાંથી પાણી ચાલુ કરશું ભૂંગરામાંથી એટલે અહીં પાણી આવશે તો ભરની હેઠે પાણી જાય. એ માટે અહીં બે પરની જગ્યા મૂકી દીધી. હવે અહીંથી લાગત મૂકી જાઉં. પપ્પા તો એની રીતે ભર વારે છે. આપણે આ કોક દારા રહી જાય ભેગા કરીને ભરમાં નાખી દઈએ અહીંયા. તો ભાઈ ભર આપણે બધા વરી ગયા છે. આખા અહીંયા ભેગા કરી દઈએ અને સીપી અહીં છોડાવી દીધા. અત્યારે રાપકવાનું કામ ચાલુ કરી દીધું છે પપ્પાએ. આપણે કરીએ છીએ ભાઈ ખાલી આટા ફેરા. પપ્પા કહેશે તો રાપ હાંકશું, બાકી આટા ફેરા કરશો ને હું તમને બતાવી દઉં. ચણામાં પાણી ચાલુ કરી દીધું. અહીંયા ભાઈ આપણે ચણામાં પાણી ચાલુ કરી દીધું છે. મિલનભાઈ આપણે પાણી વારે છે. હજી પ્લાસ્ટર છેડા વાવ્યા છે કટકીમાં. ત્યાં અહીં પાણી પૂરું થાય ચણાનું એટલે પછી વાવણ ચાલુ કરી દેવું સાડું પાછળ બધું. તો ભાઈ ચણા આપણે આખા પી ગયા છે. ચણા સાડું ત્યાંથી કાઢીને આપણે અહીં નાખી દઈએ આ ખેતરમાં. અહીંથી લેતા જાય 8-10 સાડું નાખી દીધું ને લેતા જાય. રાપે હવે ઓલમોસ્ટ પૂરી થવા આવી છે. ચાલુ કરી પારા બાંધી પછી કરી દઈએ ચાલુ પાણી વહેલા હેઠ પી જાય. તો ભાઈ આપણે ખાતર નાખીને જવારમાં પાણી પાયું હતું. એ પછી જવારનો લુક કંઈક આવો છે. જવાર બહુ સારી થઈ ગઈ ભાઈ, મોટી મોટી જોઈ શકો તમે. કડ ઉપર આવી ગઈ. થોડાકમાં એક રાઉન્ડ છે તો નથી બહુ સારી, બતાવી દઉં તમને થોડી. બાકી બધી જવાર સારી થઈ ગઈ ભાઈ પાણી પાયા પછી. આ જવાર એટલે આમનામ છે 10-12 હારી. જો નાની નાની છે એવડી એવડી હજી. બાકી તો બધી જવાર મસ્ત થઈ ગઈ. કામ ચાલુ કરી દીધું હતું આપણે ટ્રેક્ટર દ્વારા. સીપિયામાં લોખંડના 2 પથરા ફિટ કરીને અને માથે આપણે ઉભી જાય છે. પપ્પા આકડે છે આ રીતના આખા પારા કરી દઈએ. પછી સાડું નાખીને પાણી ચાલુ કરી દઈએ. તો મળીએ ચાલુ કરી પાણી. તો ભાઈ આપણે પારા કમ્પ્લીટ બધા બાંધી લીધા છે. ટ્રેક્ટર દ્વારા સીપિયામાં જે પતરા નાખીને ચાળી લીધા છે. 6 ક્યારાના અને સડું પણ આપણે પુગાડી દીધી ક્યારામાં. તો હવે થઈ ગયા છે બપોરને જમવાનો ટાઈમ. તો જમી આવીએ ને જમીને આવીને ચાલુ કરીએ એટલે પછી કંઈ ઉપાધિ નહીં. તો ચાલો હું જમી આવું પછી મળું તમને આગળ. ચાલુ કરું ત્યારે આપણે ચડાવી દીધી સીપિયા ઉપર. બતાવું તમને, આ જોઈ શકો તમે. ભાઈ મસ્ત મજાના બપોરા કરી અને અત્યારે પાછા આપણે આવી ગયા છીએ અને મશીન પણ ચાલુ કરી દીધું અને એટલામાં પાણી આગળ વહ્યું પડી ગયું. આ જોઈ શકો તમે. પાણી ચાલુ થાય એટલે બગલા ભાઈ તો આપણે આવી જ જાય, એમાં કંઈ ઘટે જ નહીં. અને કાં તમને ઉંજાળો પણ આગળ દેખાણું ભાઈ. બગલાને ધ્યાન પડી ગયું છે ને ભાઈ તો નહીં હોય. બાકી એક ઉંજાળો આગળ નીકળો તો તમને બતાવી દઉં જરી હોય તો ગોતીને.
અહીંયા બગલા પાસે પૂગી ગયા લાગે ભાઈ આપણા નહીં મળે ઉંજેડો. આ ખેતર ભાઈ અમારે શું હોય ઉંજાડા બહુ નીકળે અને બગલા તમને જોજો હું સતત છેલ્લે સુધી ખાલી બગલા જ આહે જ નહીં. અને આપણે આંચકા હજી થોડોક પારાનું બાકી છે કરી નાખીએ. થોડા આંચકા મારી દઈએ ને તો આખામાં હરખો ક્યારો પી જાય. નકર આ લાઈનમાં આપણે પારો ચાણ્યો એમાં પાણી જોડ્યું આવશે. એ થોડા બધા આખામાં ક્યારે કરી નાખીએ પછી નિરાતે બેસીએ. તો ચાલો પછી મળું તમને આગળ. મેં કહેતો હતો ને આ બગલે ઉંજાડો કપડી લીધો. હવે તો એ બગલો આગળ આ બધી પાસે જાય ને તો ડખો થઈ જાય. હવે આગળ ક્યાંનો ક્યાં વયો જાય. બીજા બધાના ભાગમાં છે કે જીવડા સિવાય આવ્યું નથી. આ ભાઈ મારી લીધો ઉંજાડાનો શિકાર. અહીંયા નાખી દીધો છે. એટલે આવું હોય ભાઈ આમાં તો મેળ આવી જાય તો આવી જાય. તો ભાઈ આપણે આ 2 ક્યારાના આંચકા બાંધી લીધા છે અને ઓલો ક્યારો પણ અડધો પૂગી ગયો છે. અત્યારે ભાઈ બહુ અત્યારે પાણી નથી રહેતું વધારે, નકર તો બહુ વાર લાગે ક્યારામાં. અને માથે રહેવું પડે ભાઈ કારણ કે તેડું પડી ગઈ જમીનમાં. આ જોઈ શકો તમે હેઠે જ પાણી આવીને પારો ફૂટી જાય એ પણ હાંધવો પડે. તો ભાઈ એક ક્યારો આપણો પાણીનો પૂગી જશે કમ્પ્લીટ. પાણી વધારે નહોતું એ બધું આથી ફોડી નાખવા બીજા ક્યારામાં પારો. એ પાણી આખો આમ વહી જાય. થોડુંક વાળો ખૂણે તૂટી ગયો હતો ભાઈ આપણે આ સળ બદલાવા ગયા ને ક્યારાની ત્યારે તો એ હાંચી દીધું અને બીજો ઓલા ભાગમાં ચાલતું થઈ ગયું વાં સુધી. હાનિકોર ફોડી નાખ્યો એટલે આ પાણી હાનિકોર વહી જાય. નીચે ચણા પાકમાં છે એટલે અહીંયા પાણી ન જાય નકર ચણા બગડી જાય. નકર તો વાંધો નહીં એમાં પાણી વહી જાય તો પાક ઉપર છે ને ચણા બગડી જાય એ માટે અહીંયા નથી જવા દીધું. તો હાલો હવે ચાનો ટાઈમ થઈ ગયો. ત્યારે કહું તો ચા પી આવું ઘરે ને પછી આવું પાછો. ક્યારો બદલાઈ નાખો એટલે ઉપાધિ છે ને. નાના આંચકા મારી દીધા આપણે ક્યારામાં 2 કોઈ એટલે પાણી બધું હરખું જ જાય. ચાલો હું ચા પી આવું પછી મળું તમને. તો ભાઈ ચા પાણી પીને આપણે નીકળી ગયા છીએ અત્યારે ગાડીમાં કેનિયા બાંધીને. જોઈ શકો છો તમે કેનિયા બાંધીને ક્યાં જઈએ આપણે પાણી ભરવા નથી જતા. આપણે જઈએ ડીઝલ ભરવા કારણ કે પાણીના કેનિયા આપણે હારીએ નહીં. મશીન ચાલુ છે ડીઝલ ભરવા જવું જોઈએ. ડીઝલ વગર તો હાલશે નહીં. ભાઈ ઘરે કંઈક કેનિયા બાંધી દીધા સ્પેન્ડર લઈને નીકળી ગયા આપણે ડીઝલ ભરવા. તો હાલો ડીઝલ ભરી આવું પછી મળું તમને. ભાઈ ડીઝલ ભરીને આપણે પાછા રિટર્ન થઈ ગયા છે અને અત્યારે વસાર રસ્તામાં ઉપી ગયા છે વિરલ ધારા. કારણ કે આપણે બનાવો તો માવો બાવો ખાઈને પછી નીકળીએ નિરાતે.